મહીસાગર જિલ્લામાં ફરી એકવાર કમળાના કેસ સામે આવ્યા છે। વીરપુર ગામમાં કમળાના 6 શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ અને ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર CR પટેલિયાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। આરોગ્ય વિભાગની 9 જેટલી ટીમોએ ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી શરૂ કરી છે તથા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા માટે અને ક્લોરિનેશન ગોળીઓનો ઉપયોગ કરવાની પણ સૂચના આપી હતી। 6 કમળાના કેસો મળી આવ્યા તે બાબતે ગત રોજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, ડીઆરડી ડાયરેક્ટર શ્રી, તાલુકા ઓફિસર શ્રી, ટીડીઓ શ્રી અને હું પોતે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને તેની પરિસ્થિતિને દેખતા હાલની પરિસ્થિતિએ ત્યાં નવીન પાઇપલાઇન ઓપનલી કરવા માટેની સૂચના મળી છે અને લગભગ એ પૂર્ણ થઈ ગયેલી છે। હાલની પરિસ્થિતિમાં 10 વર્ષથી નાના 2 બાળકો છે અને 4 વ્યક્તિઓ છે, જે પૈકી બધા સેટલ છે। કોઈ હાલની પરિસ્થિતિએ હોસ્પિટલાઇઝ નથી। અંદાજિત 1500 થી 2000 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને છેલ્લા 2 દિવસની અંદર આવા શંકાસ્પદ કેસો કોઈ મળી આવેલ નથી।